તો ચાલો દોસ્તો વાત કરીએ 7 ચેપ્ટરના બનેલા આપણા સબ્જેક્ટ બેઝિક સર્વેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. સિવિલનો આપણો આ દોસ્તો સબ્જેક્ટ છે, એની અંદર ચેપ્ટર વાઇઝ તમને જે આઈએમપી આપું છું એ ટોપિકો ઉપર વિશેષ ફોકસ કરજો. ચેપ્ટર નંબર 1ની આપણે વાત કરીએ દોસ્તો, તો ચેપ્ટર 1ના બધા ટોપિકો ક્યારેક ને ક્યારેક તો પૂછાયેલા જ છે, એટલે બધા આઈએમપી જ કહી શકાય. પણ એમાંથી વિશેષ આઈએમપી દોસ્તો કહીએ તો ડેફિનેશન, પર્પઝ અને યુઝિસ ઓફ સર્વેઇંગ તૈયાર કરાય. પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, 2 પ્રિન્સિપલ છે, ખાસ તૈયાર કરજો. પછી પ્લેન સર્વેઇંગ અને જીઓડેટિક સર્વેનો જે ડિફરન્સ આપેલો છે એ મોસ્ટ આઈએમપી છે. બાકી પ્લાન અને મેપનો ડિફરન્સ અને ક્લાસિફિકેશન ઓફ સર્વે પણ તૈયાર કરી શકાય, પહેલું ચેપ્ટર. એના પછી દોસ્તો સેકન્ડ ચેપ્ટરની આપણે વાત કરીએ તો સ્કેલ. એમાંથી છે આપણે સ્કેલની અને આરએફની ડેફિનેશન, રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન આરએફ. પછી ટાઈપ્સ ઓફ સ્કેલ દોસ્તો, એમાં 4 પ્રકારની સ્કેલના નામ બધાના યાદ રાખી લેવાય. એમાં પ્લેન અને ડાયાગોનલ સ્કેલ દોસ્તો ડિટેલમાં તૈયાર કરાય. અને એના ન્યુમેરિકલ્સ પણ દોસ્તો આપણને પૂછતા હોય છે સ્કેલ ડ્રો કરવાના, તો એ પણ આપણે તૈયાર કરી શકીએ. હવે આ પહેલું અને બીજું ચેપ્ટર છે ને દોસ્તોનું કન્ટેન્ટ બહુ ઓછું છે. 2 ચેપ્ટરમાંથી બહુ લિમિટેડ કન્ટેન્ટ જ પૂછતા હોય છે, બહુ જ ઓછું, વેઇટ જ ઓછું છે આ બંને ચેપ્ટરનું, બરાબર. એટલે આ 2 ચેપ્ટર શરૂઆતમાં તૈયાર ન કરાય દોસ્તો. શરૂઆતમાં ચેપ્ટર તમારે કયા તૈયાર કરવા જોઈએ તો હું તમને એનું લાસ્ટમાં કહું છું. એ ચેપ્ટરો ખાસ શરૂઆતમાં તૈયાર કરજો. ચેપ્ટર નંબર 3 છે લિનિયર મેઝરમેન્ટ દોસ્તો. તો લિનિયર મેઝરમેન્ટમાં પણ બહુ બધું કન્ટેન્ટ દોસ્તો આ લોકોએ આપેલું છે. એમાંથી હું તમને કહું એટલું તૈયાર કરજો, આમાંથી ક્વેશ્ચન આવશે. એક તો ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફોર ચેઇનિંગ દોસ્તો, એમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધાના નામ લખતા આવડવા જોઈએ. એમાં ચેઇન ડિટેલમાં તૈયાર કરવાની છે. 20 મીટરની ચેઇનની સ્કેચ પણ તૈયાર કરી નાખજો. પછી ડેફિનેશન દોસ્તો, બેઝ લાઇન છે, ટાઈ લાઇન છે, ચેક લાઇન છે, ઓફસેટ. ઓફસેટના 2 પ્રકાર છે, પરપેન્ડિક્યુલર અને ઓબ્લિક ઓફસેટ, એ આખું તૈયાર કરજો. એના પછી દોસ્તો રેન્જિંગ આઉટ સર્વે લાઇન્સ, મોસ્ટ આઈએમપી ટોપિક છે. તો એમાં રેન્જિંગની ડેફિનેશન તૈયાર કરો. એના 2 ટાઈપ્સ છે દોસ્તો, ડાયરેક્ટ અને રેસિપ્રોકલ, એ 2 નામ યાદ રાખો. અને ડિટેલની અંદર આ રેસિપ્રોકલ રેન્જિંગ તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી છે. ઘણી વખત સીધું નામ આપીને પૂછી નાખશે તમને કે રાઇટ અથવા તો એક્સપ્લેન રેસિપ્રોકલ રેન્જિંગ, 4 માર્ક્સની અંદર, 7 માર્ક્સની અંદર, બરાબર. તો મસ્ત તૈયાર કરજો રેસિપ્રોકલ રેન્જિંગ. એના પછી લાઇન રેન્જર છે, એ રેન્જિંગ માટેનું એક સાધન જ છે, એને વિશે શોર્ટ નોટ પૂછી શકે. એવા જ સાધનો દોસ્તો છે રાઇટ એંગલને સેટ કરવા માટે, કાટખૂણો બનાવવા માટેના સાધનો છે. ક્રોસ સ્ટાફ છે, પ્રિઝમ સ્ક્વેર છે, બરાબર, ઓપ્ટિકલ સ્ક્વેર કે એવું કંઈ પણ છે. તો આ બધા જે સાધનો છે દોસ્તો એ એનલિસ્ટ કરતા આવડવા જોઈએ અને એને ડિટેલમાં સમજાવતા પણ આવડવા જોઈએ, એ પૂછ્યા છે દોસ્તો. પછી ચેઇનિંગ ઓન સ્લોપિંગ ગ્રાઉન્ડ દોસ્તો, આપણો મોસ્ટ આઈએમપી ટોપિક છે, 7 માર્ક્સની અંદર પૂછાતો હોય છે, બરાબર. તો એ પણ ખાસ તૈયાર કરજો, આખો તૈયાર કરજો. હા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મેથડો છે ને, ઇનડાયરેક્ટમાં પણ પાછી 3 મેથડો છે, બધી વ્યવસ્થિત તૈયાર કરવાની. અને આના એક્ઝામ્પલ પણ પૂછાતા હોય છે દોસ્તો, લેન્થને કરેક્ટ કરવા માટેના. તો ટેક્સ્ટ બુકમાંથી રિફર કરવા હોય તો આ રિફર કરી શકો છો. બાકી જેમને આપણો કોર્સ જોઈન કરેલો છે તો આપણા કોર્સની અંદર જે આપણે કરાવેલા છે, નોટ્સની અંદર હવે જે અવેલેબલ છે દોસ્તો, એ જ તમે રિફર કરજો, તમારું કામ થઈ જશે. એ લોકોને બુક જોવાની કોઈ જરૂર નથી. ચેપ્ટર નંબર 4ની વાત કરું દોસ્તો, કંપાસ સર્વે છે. એમાં ટ્રાવર્સ સર્વે, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ અહીંયા આવ્યું એક દોસ્તો. એના પછી દોસ્તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ચેપ્ટર 5ની અંદર પણ તમને જોવા મળશે, છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ લેવલ. એના પછી દોસ્તો હજુ એક ટેમ્પરરી એડજસ્ટમેન્ટ જોવા મળશે છેલ્લા ચેપ્ટર લાસ્ટની અંદર, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ થિયોડોલાઇટ. આ 3માંથી એક ટેમ્પરરી એડજસ્ટમેન્ટ તો હશે ને હશે જ. અને આ બધા દોસ્તો એકબીજા સાથે સંકળાયેલા છે, અમુક તો સેમ કન્ટેન્ટ છે. જોજો તમે ત્રણેયને કમ્પેર કરજો, ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં સેમ કન્ટેન્ટ જોવા મળશે. 3 સ્ટેપની અંદર થાય છે, સેન્ટ્રિંગ, લેવલિંગ અને ફોકસિંગ દોસ્તો, બરાબર. અમુકમાં તો સેમ કન્ટેન્ટ લખેલું છે, તો એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ 3માંથી કોઈ એક હશે જ. પછી પ્રિઝમેટિક અને સર્વેયર કંપાસનું કમ્પેરિઝન મોસ્ટ આઈએમપી છે. મેરિડિયન દોસ્તો મોસ્ટ આઈએમપી છે, ડેફિનેશનો. મેગ્નેટિક મેરિડિયન, ટ્રુ મેરિડિયન અને આર્બિટરી મેરિડિયન મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરજો. એના આધારે પછી મેગ્નેટિક બેરિંગ, ટ્રુ બેરિંગ, આર્બિટરી બેરિંગ, એવા પણ દોસ્તો 3 ડેફિનેશનો તૈયાર થઈ જાય. એના પછી બેરિંગ દોસ્તો, એના ટાઈપ્સ WCB, હોલ સર્કલ બેરિંગ અને ક્વાડ્રેટિક બેરિંગ QB, એ પણ ખાસ તૈયાર કરજો દોસ્તો. એનો ડિફરન્સ તૈયાર કરજો, શોર્ટ નોટ સ્વરૂપે પણ પૂછી શકે છે. અને એના ન્યુમેરિકલ્સ પણ આવશે, WCB માંથી QB માં, QB માંથી WCB માં, જેને RB કહેવાય.
મોસ્ટ આઈએમપી ટોપિક છે, શાંતિથી તૈયાર કરજો દોસ્તો. ઓકે, એના પછી દોસ્તો ફોર બેરિંગ અને બેક બેરિંગ એ પણ મોસ્ટ આઈએમપી છે અને ન્યુમેરિકલ્સ માટે પણ ખૂબ જરૂરી છે, તો એ તૈયાર કરે. પછી આ નાના નાના ટોપિક છે, મેગ્નેટિક ડેક્લિનેશન, ડીપ ઓફ મેગ્નેટિક નીડલ અને લોકલ એટ્રેક્શન, એ પણ ખાસ તૈયાર કરી જ જવાય દોસ્તો. એમાં લોકલ એટ્રેક્શન વિશેષ આઈએમપી છે. પછી એરર ઇન કંપાસ સર્વે અને ક્લોઝિંગ એરર, આ એરર રિલેટેડ દોસ્તો ટોપિકો છે. લાસ્ટ લેક્ચરની લાસ્ટ ટાઈમના પેપરમાં આ પૂછાઈ ગયેલા છે. અને ન્યુમેરિકલ્સ દોસ્તો આના પૂછાશે જ, 100%ની વાત છે. ઇન્ક્લુડેડ એંગલ ફાઇન્ડ કરવાના સમ હોય છે, અને બીજા કે જે બેરિંગ્સ હોય દોસ્તો એ ખોટી લેવાઈ ગઈ હોય લોકલ એટ્રેક્શનના કારણે, તો એ બેરિંગ્સને પહેલાં કરેક્ટ કરવાના ન્યુમેરિકલ્સ પણ પૂછી શકે છે. તો આ નંબર્સની અંદર બધા ન્યુમેરિકલ્સ છે, તો એ ધ્યાનમાં રાખો. નોટ્સની અંદર અને આપણા લાઈવ ક્લાસની અંદર દોસ્તો જે કરાવેલા છે એ કોર્સમાં એનરોલ થયેલા વિદ્યાર્થીઓ તૈયાર કરી દે. એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 5ની વાત કરીએ, લેવલિંગની, તો એમાં ડેફિનેશન તૈયાર કરો. પછી બીજી બેઝિક ડેફિનેશનોમાં આરએલ, રિડ્યુસ લેવલ, બેન્ચમાર્ક અને ડેટમની ડેફિનેશન તૈયાર કરો. ટાઈપ્સ ઓફ લેવલ, 7 અલગ અલગ પ્રકારના લેવલ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટના નામ આપેલા છે. નામ બધા યાદ રાખો. એમાં ડમ્પી લેવલ દોસ્તો ડિટેલમાં તૈયાર કરવાનું થાય, પણ ડિટેલમાં આખું શોર્ટ નોટ કે એવું નથી પૂછતા. ડમ્પી લેવલની સ્કેચ આપણને પૂછવામાં આવે છે, અને એના પાર્ટ્સને બધાને લેબલ કરવાનું હોય છે, નામ નિદર્શનવાળી ફિગર. તો એ પૂછાતી હોય છે દોસ્તો. આપણી નોટ્સની અંદર છે ને સિમ્પલ સ્કેચ આપેલી છે ડમ્પી લેવલની, ટેક્સ્ટ બુકમાં આપેલી છે ને બહુ વિચિત્ર છે, જોઈને તમને એમ થશે આ ક્યાં ડ્રો કરવી મારે. તો આપણે નોટ્સની અંદર જે આપેલી છે દોસ્તો એ પ્રિપેર કરજો. પછી લેવલિંગ સ્ટાફ દોસ્તો, લેસ આઈએમપી છે પણ પૂછી શકે દોસ્તો. આ ચેપ્ટર 28 માર્ક્સનું છે, એટલે આ ચેપ્ટરને પહેલી પ્રાયોરિટીમાં તૈયાર કરવાનું થાય. લેવલિંગ સ્ટાફ દોસ્તો, બરાબર. તો 2 પ્રકારના સ્ટાફ આપણને જોવા મળે છે, એના વિશે બધું લખી શકાય. પછી આ નાની મોટા ટેકનિકલ ટર્મ્સ છે દોસ્તો, એમાં એક્સિસ ઓફ ટેલિસ્કોપ, લાઇન ઓફ કોલિમેશન, સ્ટેશન, ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન, પછી હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ HI, સાઇટ, સાઇટના 3 પ્રકાર, બેક સાઇટ, ફોર સાઇટ, ઇન્ટરમીડિયેટ સાઇટ, ચેન્જ પોઈન્ટ. તો આ બધાની ડેફિનેશન અને કન્સેપ્ટ સમજી લેજો, કઈ વસ્તુને શું કહેવામાં આવે છે. ન્યુમેરિકલ્સમાં કામ લાગશે આ તો. HIનું કામકાજ છે, ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન છે, BS, FS, IS છે, ચેન્જ પોઈન્ટ છે, આ ન્યુમેરિકલ્સમાં કામ લાગવાનું છે. પછી ટેમ્પરરી એડજસ્ટમેન્ટની તો વાત કરી જ આપણે, મોસ્ટ આઈએમપી છે જ. પછી મેથડ્સ ઓફ લેવલિંગ, આ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ વડે જે લેવલિંગ કરવામાં આવે છે ને, એ લેવલિંગ પણ દોસ્તો અલગ અલગ 10 મેથડોના નામ આપેલા છે. તો મેથડોના નામ યાદ રખાય અને એક્સપ્લેન એની વન, એવી રીતના ક્વેશ્ચનો બહુ બધી વખત પૂછાયેલા છે, તો એમાં તૈયાર કરજો. એમાં રેસિપ્રોકલ લેવલિંગ એક વખત નામ આપીને પૂછેલું છે, ફ્લાય લેવલિંગ એકાદી વખત નામ આપીને પૂછેલું છે, બરાબર. તો બહુ સિમ્પલ જ છે, 3-4 તો બહુ સિમ્પલ છે, આરામથી તમે સમજીને તૈયાર કરી શકો છો. એના પછી દોસ્તો ડિફરન્સ HI મેથડ અને રાઇઝ એન્ડ ફોલ મેથડનો. હવે HI અને રાઇઝ ફોલ મેથડ દોસ્તો છે એના ન્યુમેરિકલ્સ ધી મોસ્ટ આઈએમપી છે, અને 7 માર્ક્સની અંદર એનો ન્યુમેરિકલ હશે અને હશે જ, 100%ની વાત છે. તો બંને મેથડમાંથી ગમે તે મેથડનો પૂછાઈ શકે છે, બરાબર. નામ મેન્શન કરી દીધું HI મેથડ, તો HI મેથડથી જ કરવો પડશે. HI કાઢીને રાઇઝ એન્ડ ફોલ મેથડ કીધેલું હોય તો એનાથી જ કરવો પડશે. કોઈ મેથડનું નામ સ્પેસિફિક કરેલું ન હોય ડેટાની અંદર, તો તમે ગમે તે મેથડથી કરી શકો છો, બરાબર. તો એના ન્યુમેરિકલ્સ દોસ્તો આપણા એપ્લિકેશનમાં છે ને, યુટ્યુબ ઉપર પણ દોસ્તો આપણે આના ન્યુમેરિકલ્સ કરાવેલા છે, તો ખાસ તૈયાર કરીને જજો આના ન્યુમેરિકલ્સ. એના પછી કરેક્શન ફોર કર્વેચર ઓફ અર્થ અને રિફ્રેક્શન દોસ્તો, એમાં ફોર્મ્યુલાઓ ધ્યાનમાં રાખેલો અને ફોર્મ્યુલાના ન્યુમેરિકલ્સ છે, CC અને CR દોસ્તો, બરાબર. આ કર્વેચરનો અને રિફ્રેક્શનનો. પછી આ બેન ભેગા કરીને કમ્બાઈન કરેક્શન પણ લઈ આવ્યા છે, બેન ભેગું કરીને ફોર્મ્યુલા. તો આ 3 ફોર્મ્યુલા દોસ્તો ધ્યાનમાં રાખજો. એમાં ખાલી D ની વેલ્યુ મૂકવાની છે, D મીન્સ ડિસ્ટન્સ, તમને જવાબ મળતા જાય. 3 માર્ક્સમાં આના ન્યુમેરિકલ્સ પણ પૂછી નાખે છે, તો એ પણ ખાસ તૈયાર કરી દેવાય. પછી એરર દોસ્તો, એરર્સ ઇન લેવલિંગ એન્ડ એલિમિનેશન, એ પણ મોસ્ટ આઈએમપી. અને કન્ટુર દોસ્તો આખો બીજો પાર્ટ છે, લેવલિંગ એન્ડ કન્ટુરિંગ. તો કન્ટુરની ડેફિનેશન એ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, એ ખાસ તૈયાર કરવાની છે. એમાં એની ડેફિનેશન, એના યુઝિસ, એની કેરેક્ટરિસ્ટિક્સ. એના પછી દોસ્તો એમાં હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ આપવામાં આવેલું છે, અને વર્ટિકલ કન્ટુર ઇન્ટરવલ અને દોસ્તો હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ. આ મોસ્ટ આઈએમપીમાં આવશે, કારણ કે છેલ્લા 2 પેપરની અંદર દોસ્તો એ પૂછાઈ ગયું છે એની ડેફિનેશનો. તો આપણે લાઈવ ક્લાસની અંદર છેલ્લી સ્લાઇડ છે ને દોસ્તો, એની છે કન્ટુરમાં. તો એ હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ અને
કન્ટુર ઇન્ટરવલ એ પણ ખાસ તૈયાર કરી નાખજો ડેફિનેશન. તો ચેપ્ટર 5 દોસ્તો આવી રીતના કમ્પ્લીટ થાય. 28 માર્ક્સનું છે, ખાસ તૈયાર કરજો. અને થિયરી તૈયાર કરવી ને તો પહેલી આની જ તૈયાર કરજો, કન્ટુરવાળી દોસ્તો. હા, એ પહેલી થિયરી તૈયાર કરજો અને પછી દોસ્તો ઉપરથી શરૂ કરજો. ન્યુમેરિકલ્સની અંદર રાઇસ ફોલ અને HI મેથડના અને આ કરેક્શનના દોસ્તો, કરેક્શન ફોર કર્વેચર અને રિફ્રેક્શનના. પ્લેન ટેબલ સર્વે પ્યોર થિયોરિટિકલ ચેપ્ટર છે દોસ્તો. એમાં ઇક્વિપમેન્ટ યુઝડ ઇન પ્લેન ટેબલ બહુ સિમ્પલ વસ્તુ છે દોસ્તો. એમાં જે ટેબલ આપેલું છે ને એ ટેબલ જ તૈયાર કરી નાખો. ઇન્ડિવિજ્યુઅલ પણ એક્સપ્લેન કરેલા છે, પણ એ ટેબલ છે ઇનફ છે દોસ્તો. પછી એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તો મોસ્ટ આઈએમપી છે. પ્રિન્સિપલ પણ દોસ્તો મોસ્ટ આઈએમપી. પછી ઓરિએન્ટેશનની 2 મેથડ હોય છે, એ પણ તૈયાર કરી દેવાય. અને મેથડ્સ ઓફ પ્લેન ટેબલિંગ 4 મેથડ છે, એમાંથી પહેલી 2 મેથડ ડિટેલમાં તૈયાર કરજો, બાકીની 2 મેથડ કરવાની નથી. ઓકે, ચાલો. ચેપ્ટર નંબર 7 એ પણ થિયરી જ છે દોસ્તો. એમાં ક્લાસિફિકેશન ઓફ થિયોડોલાઇટ હમણાં લેટેસ્ટ પેપરમાં પૂછાઈ ગયેલો ટોપિક છે. એના યુઝિસ પણ તૈયાર કરી દેવાય. આમાં પણ ટેકનિકલ ટર્મ્સ બધી આપેલી છે. હોરિઝોન્ટલ એક્સિસ, લાઇન ઓફ સાઇટ, ફેઝ લેફ્ટ, ફેઝ રાઇટ, ટ્રાન્ઝિટિંગ, સ્વિંગિંગ એ તૈયાર કરી દેવાય. અને ટેમ્પરરી એડજસ્ટમેન્ટ તૈયાર કરાય. ચેપ્ટર 7માં દોસ્તો આપણે આ ચેપ્ટરની આ સબ્જેક્ટની પૂર્ણાહુતિ કરીએ છીએ, બેઝિક સર્વે નામના સબ્જેક્ટની. અને હવે તમે દોસ્તો 3rd સેમમાં આવશો તો એડવાન્સ સર્વે નામનો સબ્જેક્ટ આવશે. એમાં પહેલું જ ચેપ્ટર તમને ફરી પાછો થિયોડોલાઇટ દેખાશે. એમાં આટલો ટોપિક તો પાછા એમાં કરવાના થશે જ, અને પછી આગળ ડિટેલમાં આપશે. બરાબર, તો એ વસ્તુ પણ ધ્યાનમાં રાખીએ. હવે પ્રાયોરિટી પ્રમાણે દોસ્તો હું તમને ચેપ્ટર કહું અહીંયા, તો પહેલું તમારે ચેપ્ટર 5 કરવાનું દોસ્તો, લેવલિંગ. લેવલિંગ થઈ જાય એના પછી દોસ્તો તમારે ચેપ્ટર કરી દેવાનું હોય ચોથું ચેપ્ટર, કંપાસ સર્વે. આ કે એમાં થિયરી અને ન્યુમેરિકલ્સ એનો પણ 100% હોવાનો જ દોસ્તો. તો ચેપ્ટર 5 થઈ જાય, ચેપ્ટર 4 થઈ જાય, એના પછી દોસ્તો ચેપ્ટર 3, એમાં પણ થિયરી અને ન્યુમેરિકલ્સ 2 હોવાના. બરાબર, તો ચેપ્ટર 5, 4, 3 એ આપણે તૈયાર કરી દેવાનું હોય. એના પછી દોસ્તો ચેપ્ટર 6 તૈયાર કરી નાખો, જે આપણે પ્લેન ટેબલ સર્વે જોયું તે. એના પછી તમને જે પ્રમાણે સમય મળે એના પ્રમાણે દોસ્તો ચેપ્ટર 1 છે, 2 છે અને છેલ્લું 7 છે. આવી ગયા બધા ચેપ્ટર 4 ને 3, 7. તો ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર દોસ્તો આ ચેપ્ટરો તૈયાર કરાય. 3, 4, 5 અને 6 એમાં પેલો સિક્વન્સ હોય તો 5મું જ, પછી 4થું, પછી 3જું, પછી 6થું અને પછી 1 to 7. આ રીતના તૈયારી કરજો, તમને ખૂબ સારા માર્ક્સ આવશે. તમને પેપર લખવાની પણ મજા આવશે અને એન્જોય કરશો આ સબ્જેક્ટને. અને 3rd સેમેસ્ટરની અંદર ફરી પાછા મળીએ સર્વેઇંગની અંદર. ચાલો, તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.